સવાર પડી જો વહેલા વહેલા તો શિલ્પા બે હિસ્સો આપણો પેલું શું કહેવાય બોરા બનાવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. તૈયાર થઈ મારે તો હજુ કોમ છે. તો કહે છે તમે વહેલા તો બોરા શીખાશે. હવે ઉપર આવો તાનો ચલા પેલા કાલ 9 ભરવાના બીજા 500 જેવા ભરાશે 7 હા 10 જેવા ભરાશે નહીં હા એટલા થશે. તો ગાઈસ વહેલા તો અહીંયા ચા પીવાય હા હા વહેલા જો શિલ્પાને હેડે કોમ એટલે આજે નહીં જતી તો ગાઈસ તમે લુગડો ધોવાની થઈ છે તૈયારીઓ. જો તમારે નહીં જાન તમે હારા ભરોસો મારે તો વિડિયો બાકી હતા હું તો તો પતી જશે વિડિયો એટલે જ નકા હું જોત લે છે પેલા પણ નહીં ભર્યા એ બે ના કરતા વધારે નહીં ભર્યા છેલ્લા બોરાએ આરામ કર્યો મેં થોડો એને મેં ભર્યા તક નતા ભર્યા શાંત બસ ભર્યા એક ભર્યો હોય તો એ કોમ મને તો નવા લાગી રોજ જતા હોય હું રોજ શું કરવા જવું છો જો પેલા હેતરમાં શિલ્પા નહીં ગયો હજી તો 10 વાગ્યા કને લઈ જવાનું છે તારે એકલી નહીં જવાનું તો કઈ આ બધો જઈશું ખેતરમાં કારણ કે આપણો કાલનો થોડું હુસલું બાકી છે અડધું તો મેં ભરાઈ દીધું છે અડધું તો મેં ભરાઈ દીધું ખાલી થોડો 2-3 કોથળા બાકી છે. બુદ્ધિ કોણ આલે એનું તમે આલો ના તમે કોમાર ગણિત છો પેલા હોય વાળામાં હોય તો હજમાં આવે એટલે તમાર સજ અરે કુવામાં હોય તો હજમાં આવે એટલે તમાર સજ નહીં મોને લીધે કરી મારી છે એટલા તો એટલું યાર લાઈ ન કતારી વખત હું તો ના લાવત. તો ગાઈસ કાલની જેમ આપણી પાસે આવી ગયા છે હેતરમાં કારણ કે હેતરનું કામ અધૂરું બાકી છે તો થાળ લઈને આવ્યા છે આજે બોરા ભરવા માટે. મમ્મી એમને તોય ખાસા ભરી દીધા છે બોરા. તમે ઉતરતા અંદર પાણી પીવા 3 જણ ભેગો છે બોરાના કપડા ફેરાવે છે બચામ ફાટી ગયો એ હવે ઢાળ ઉપર મૂકે તો ફાટી જ જાય કે અમે કો હોય ગયા આ તો પોચા ભર્યા છે બધા તારે હરખા દાબીને ભર તાને પેલા હો કે 15 ના ભરાઈ ફરીથી રાકાને ફોન કરીને શું મૂક્યો તો કઈ પપ્પાને મોબાઈલ ખોવાનો પપ્પાને એવું લાગે છે કે બોરમ શોખ પી ગયો છે માજી નહીં હવે બોલ્યું આરે ચો તમે ઉપર મૂકી દે ભાઈ યાદ રાખતા નહીં. ચલો ગાઈસ બોરા તો આપણે ભરાઈ ગયા હવે મમ્મીને કરે છે નાસ્તો હવે ભરવાનું ટ્રેક્ટર આવે ત્યારે મેં આવે રોટલી 2 રાતની રોટલી ખાઈને આવ્યો છું. ફટાફટ નાસ્તો કરી લે હેલો બસ ખાવાનું થઈ તૈયાર આ રહ્યો છે ભ કરવા સંજય ને શું ત્યાં સંજય શિલ્પા ટીકો 3 જણો પપ્પા તો ગાઈસ ટ્રેક્ટરમાં બોરા ભરી દીધા 9 જેવા ભર્યા 9 બાકી છે આ ટ્રેક્ટર એક ઓટો મેળવીને આવે ને પછી ભરીએ. તો ગાઈસ આ બોરા છે કૂતરોએ ફાડી નાખ્યા આ ફાડી નાખ્યો આ ફાડી નાખ્યું કૂતરોએ ને થાળ લેતા જઈએ હવે શું કોમ છે વર્તા પછી આમાં 2 મજૂર રાખ્યા હોય કણ 2 મજૂર રાખ્યા ઘરે તમે ઘરે આવી જા હવે ઉતારવાનું છે આ ગોઠવવું પડશે કે કેટલા રહ્યો તો આ વાડા આવ્યા પાણી બાટલો લેતા જો ઠંડો હજી વિડિયો થયો નહીં એનો હું કરે સવારનો પા ઉતારવાના જ છો અહીંથી આવીને જતો રહો તો ગાઈસ બોરા તો ઉતારી દીધા. ચલો ગાઈસ તો આપણે 9 બોરા ઉતાર્યા છે 9 બોરા બાકી છે તો ગાઈ બીજું ટોલું એ ભરી દીધું. ચલો હું ગાડી વાળી નાખી તો મમ્મીને આવી જાય કોમ પાણી કેટલું જો તો ગાઈસ તગારામ બગારા બધું અંદર ભરી મૂકીશ ફસવાને ને આપણે ડીઝલમાં રાત્રે ફાવડી ત્યારે પૂરા હતું ને આટલું ઓછું થયું છે ડીઝલ હેલો મમ્મી એવું બોરામાં બોરા છે મારો રાખ્યા તો આ બધું ઉડા તો કઈ અડધા બોરા ઉતાર્યા છે ને અડધા ઉતારશો ગાડી પેઠે કોણ કરી દે ટ્રેક્ટર આવશે આ બાજુ ઓહો નહીં ઉતરાવાનું છે બોરા એને ઘરે નહીં જવાનું ચમ મારે ના વાંધો છે તમે તારે ઉતારી ના એટલે કે મને પણ મંડાવો કા એ તો વચ્ચે ગાડી ઊંચા નીચે થઈ ગયેલી સાઈડ હાલતા હતા ને તો મમ્મી ને થઈ ગયો એ ટીકલા
ગાડી નહીં ઘેર જઉં છું ઘરે લઈ જાય તો લઈ જવા દે અહીં મમ્મી ગાડી લીટો ગાઈસ ખેતરમાં લઈ જાય પીપીએફ કરી છે લીટો પડી તો ગાઈસ પીપીએફ જો ના કર્યું હોય ને તો આ લીટો છે ને દેખાય છે ને જ્યાં આ દર્દન કર આ બધા લીટો દેખાય છે ને જઈ ના ગાડી અંદર જ અને આ બધો કચરો ભરો છે એક તો ગાડીઓમાં મને ગમતું જ નહીં તો ગાઈસ ગાડી વચન ઉભી રાખી છે ચલાવો ઉતારવા જઈએ તો ગાઈસ ટ્રેક્ટર આવી જશે આટલા ઉતાર્યા ને હવે બીજા ઉતારી દે ચલો લે ચલો મોબાઈલ મૂકવો પડશે એવું લાગે છે તો ગાઈસ બોરા તો ઉતારી દીધા ચલો હું તો હેડો ઘરે હું તો ગાઈસ ગાડી માટી થઈ છે ના તો હાલ બે હાલ થઈ જશે આવો મારે તો ગાઈસ એક ખાધું થયું ને એક મોઢું પડ્યું રેડી હમણાં જ ગાયું છે ફોન નહીં હમણાં જ ગાયું હા તો મીટલાનો હાલો ગઈ સાત ત્રીજું ચોથું ચલો ગાયો અરે ને ઊંઘી જશ એટલો ઊંઘી ગયો છે અહીંયા હાલરડું ગાવાનું ચાલુ છે મીટલાનું હાલરડું ગઈશું એ ખબર નહીં પણ આજથી શીખ ચોથી વાર ગઈ કેટલા ચેલા કોથરા થયા આબા પૂછેલા 18 થઈ ગયા 30 નતા થવાના થઈ ગયું ખાવાનું બની ગયું મિતાસનું હારડું ગાવાય હું કરું એ ટોલી એ ટોલી એ ના હોબળો તો કઈ પૈસા લે ખાલ્લો આલે ને દોણા આલે હા મારશે ને એટલે આમ આવતા રહીશે પણ એક બે ગમના છે ને એ રેગ્યુલર આવીશ એક બે ગમના નહીં હા વિડીયો જોઉં છે ને લાજે ટીકલા પેલી મીઠાઈ આ બાજુ તો ગાઈસ આપણે મીઠાઈ લાવ સંજુ હજી ચાલે મોસમ થાળ મેં તાણ ખાધો પછી તો તાણ જોજો મીટલા ક્યાંનું શાક બનાવી છો બે શાક બનાવે છે કોણ હા બે એક ભાવ તો જ બધા ખાવા બે હશે ચો તે મમ્મી નહીં મમ્મી ખેતરમાં છો કોણ અલે આ ટ્રોલી તો આબાદ છે ધોઈ નાખતા પાણી આવતું હતું ચો શેમ્પુ ને શેમ્પુ લેતા દઉં આ ટાઈમ બહુ ગંધ આપું છું ટાયર મેન તો ધોવાનો તો જ ગાડી ધોવાનું ચાલુ છે શેમ્પુથી ધોવીશ હા ચડકાટ મારવા મળી મારે શેમ્પુ ધોઈ શેમ્પુ વાપર્યો 2 વાર તો એ સંજય તો ગાડી ચેવી કરી આજ તો ટાયર બાયર બધું કમ્પ્લીટ અંદરથી નહીં કરી હા ખાલી અંદરથી બાકી છે અથવા કે સરકટ આવે છે પાછી થાય ને પેલા કવર ધોઈ હા કવર ટોકી દેવાનું ઈયળો છે આવો ઘર કરે છે ને કોણો પડી ગયો છો દેખે આ ઓય દેખ આ ઈયળ કરી એ કોણો પડી ગયો એવા શેડ ઈયળો ખાસો કોણો પાડે તો બસ ઘણા દાડે ફોટો ઉઠાડ્યો તો કઈ લુગડો બુગડો હુક્યો શું છે બોડી મીટલો હા જમતો તો ઊંચો નતો ગયા તને ઓટો મરાવ દાદા કેજે બોલજે ડેડી ડેડી બોલ દાદા દાદા બોલે છે
દાદા કેજે દાદા ડેડી બોલજે ડેડી. દાદી તો કઈ આ બાદ તો ભીંડા કપાઈ છે શાક મને શેમ્પુ ધોઈ હતી મસ્ત બધું ઉડીને આવ્યું આ બાજુ જશે હટલાને લઈ જઈશું પપ્પા કે નવું દવાખાનું ખુલ્લું બાળકોનું શરીર શું થઈ ગયું છે જેન્સીનું અને એ રીતે ના બેહાય જેન્સી ઘૂંટણ જતો રહેશે ભવિષ્યમાં હા એકલો એકલો રમું છું ભાઈ. હા આયો. અલ્યા એ આવ્યો ચા પીવા. તો એ ખાવાની થઈશું તૈયારીઓ. આ તો બે ઊંઘી ગયો છું. જેન્સીન હોસ્પિક નહીં દવાખાને લઈ જાને તારે હવે જા. હા તો દવાખાને હેડ્યો જેન્સીન લઈ. મત તો નહીં ખાવતા મગજ ચડી જાય ના આવે હવે જા જતા તો કઈ એ તો ચાંદની વરી ગાડી કાઢવાની ચાલુ જો ગાડી આપણે તો એથી જેવી થઈ જઈ. હવે સંજો તારે લઈને જશે. ખોલવડાજે હું ફટાફટ વાળી એ તો વાડે ના વાડે તો છે પરસીથી જાય છે. હા યાર આલુ ચોકણ ટોલી તારી ટોલ તોડું ખાવાનું બનાવવા મોડી કોક નાસ્તો બનાવશે. તો ગાઈસ અમે પૂનમબેનને જઈશું દવાખાના જેન્સીન લઈ મીટલોમાં પગમાં આવી જાત ચોકન થયા કરું તો કઈ જેન્સીનો અતિશય તાવ છે તો હોય તો દવાખાને કે સારો નહીં ઈ મોં રોવા મંડી છે એટલે વાતમાં કશું એટલે હેન્ડબ્રેક આવે નેચું કરજે સીટ બેલ્ટ લગાવી દે હેડ ઉલટી થાય તો કહેજો જાનસુ. હવે દવાખાને નહીં જતા જોઈ જઈશું હોય કારણ આપણે દવાખાનું સારું ના હોય ને તો આપણે બીજે જાઉં. ચલો વાગ્યા છે તાપ લાગે છે તો હાર બાટલો નીચે વાંદા વાટ લેવાની ખાલી કે દવાખાનો હોય સારો નહીં મેં દવાખાને નીકળ્યા છે પણ જે જૂની ફાઇલ હતી ને એ ભૂલી ગયા છે તે તમને કોઈ આવશે લઈને જેન્સી તો ગઈ પાછળ જઈને ઊંઘી જાય કે મારે તો ઊંઘું ચક્કર આવે છે તો ગઈ જેન્સી રિપોર્ટ આવી જાય ચલો ફટાફટ ને કરીએ જેન્સી તો બચારી ઊંઘી જઈ છે મોટું કેવું થઈ દેખ પણ જે વ્યૂ કમ્પ્લીટ આવું થઈ ગયું હતું મોટું એટલે બીમાર પણ વોટ ને બોટ એકલાનું કોણ રમાડશે હવે? હું માટી ખાવા રમવા દેવાનો હતો તે એકલાને કોણ રમાડશે હવે? કોણ રમાડશે? ભલે જોતા થોડી આપશે મીઠ તો બોટલા હે કીજો અમે ધીરે ધીરે જેન્સીને તો વ્યૂને પેલી દાખલ કરી હતી ને જોયું છે ને એટલે નીકળા તો કઈ દવાખાના આવી ગયા છે એટલે ખેરાલુ આવી જાય છે હવે દવાખાને જઈએ કયું દવાખાનું સારું હવે જોઈએ શું થાય છે. તો કઈ દવાખાનું તો આવે એક દવાખાનું તો બંધ છે હજી બાળકોનું હતું બપોર સુધી ચાલુ રહેશે બીજા દવાખાના આવ્યા છે કોઈ તો લગભગ મોટા ભાગે છે ને 90% દાખલ કરવાના જ છે આ દવાખાનામાં તો હેન્ડબ્રેક કરે તો કઈ દવાખાનું તો આવી જાય અંદર વાર લાગશે તો કઈ એજન્સીને દાખલ કરવાની હતી લોહીના રિપોર્ટ લીધા છે ઓરિયા સબડાશું હું લઈને આવું પછી હા હા 2 દિવસ પહેલાં રિપોર્ટ કરાયો તો 6.6% લોહી હતું બરાબર હિમોગ્લોબિન બીમાર વધારે પડી તો દાખલ કરી અને ઓયકણ બતા 9.4%. હવે કયું સાચું? હા હું આ ફાઇલે લીધો ડૉક્ટરને બતાવું કે મોમચમ આવું દાખલ કરી હો જેન્સીન ઓ ખેરાલુ ના અમારે કશું લાવવું નહીં ખાવાનું કશું નહીં લાવવું એ નહીં ચાલશે આપવું નહીં ચાલશે ભાઈ તો વ્યૂ ના બહુ પણ ના આવતા ઘણી વાર લઈ લેજો હું રિપોર્ટ બતાવીને આવું થાય તો કંઈ ફ્રૂટ લેવા આવ્યા હતા નીચે ફ્રૂટ લઈ લીધો હતો કેમ તમે બનાવો છો? કારેલો
તો ગાઈસ પપ્પાનું કારેલાનું શાક બનાવો. આજે સંજયને નહીં આવ્યો? સંજયને આયા નહીં દાખલ કરી. ચોકણ દાખલ કરી હો ખેર. ખેરાલો તે એટલો બધો વય ના કરી. ઓય તો નકર હા તે હું તે રાત્રે સી ખાવાનું ખાવાનું તો કે તો પછી શું કરીશું એ તો ખાઈ લે કે કોઈ આપણને મારો વિડીયો લેવાનો હિન જોડે છું મોબાઈલમાં. હા અહીંયા તો આપણે શું કહેવાય પાર્વતી રોટલીઓ બનાવવા સંજયને જો અમારે વિડીયો લેવાનો છે. વોટ્સઅપમાં આપતો હશે લો ક્વોલિટીનો. એ તો કેટલો હોય કેટલા જીબીનો હોય નહીં ખાવે એક તો હો મને નહીં ગમતું ચા બસ તમે તો ચાખ્યું કમ્પ્લીટ હોય પણ તો ખાવું ખારું શું કરી ના ચાલ્યો હા નીચેના મકાઈ પલંગ ઉપર આવશે રંજીત આવશે તાપ નહીં લાગતો પૂનમ હા ગાડી બાટલો તો સ્પેશિયલ રૂમ લીધો છે ગાડી અને એસું બેસું કશું છે નહીં પીઝા મારી છે ને એટલે વધારે ગરમ થાય શીખા બીમારી શીખા ચોઈ આવી જાય છે નહીં છો બહાર જતો છોકરો કામ અમરે તો કોને આપણે છોકરો ચેટલું સંભાળે છે બીજો કશું સંભાળતો નહીં તો એમ ખાવા પીવાનું બધું નાખે તો સિવાહનો મોદો પડે અને પૂનમનું શરીર એવું છે કે એટલે ખેપડ મેપડ એટલે મૂકી છોકરો એવો ખેપડ મેપડ છે એટલે આની ચિંતા ના કરતો. તો ગાઈઝ આજ તો સંજય અને પૂનમ બે જશું દવાખાનો જેન્સીનો દાખલ કરી. તો ગાઈઝ ટિફિન લઈ જવાનું છે હા ટિફિન લઈ જાઓ હું તો હું ભૂલી જવાનું છે ચાદરનું બધું મંગાવીશ. તો ગાઈઝ આજ તો પાછું જેન્સીને દાખલ કરી છે. જેન્સી પડી છે બીમાર તો અત્યારે અમારે જવું છે બધું સામાન બામાન લેતા જાઉં. શું કરી બોલી રોટલી બનાવશું હાલ તો બનાવી હેકતા લઈ જાઉં હું ખાઈ લઉં. મારે તો ખાતો વાર નહીં લાગે. સારું અડધી જિંદગી તો છે ને આ દવાખાનામાં જતી રહેવાની આમ કઈ આપણો ગમે તે જીવન તો આપણે કાઢો પડીએ પણ આ છોકરો થાય ને એટલે આપણે પેલે થઈ જાય કાળું થશે ને છોકરો જેસી માય બેસી બેટી એવું છે એટલે આ ખેકલી શકે આ ખેકલી તો કઈ આર્ય છે જન્મીને ત્યારે મને પેટીમાં પૂરી હતી જેને વિલોગ જોયો છે જૂના વિલોગ એમ ખબર નતા બનાવતા નહીં હા વિયુ જન્મ છે ને ત્યારે આપણે વિલોગ ચાલુ કરી પાર્વતી ના લઈને સારું ભાવે શિલ્પા બેવાનું મારે તો આ મરચું બનાવી શકે ખા નહીં છોકરી હા ફટાફટ મને પેક કરી આલો પછી મમ્મી પેક કરી આલો હું હાલીને આવતો રહું. કોણી લાવે તો તો જગબર લાય જગબર એટલું કોઈ બે બાટલા ભરવા નાખી તા આમ તો તારે જ સાફ કરજો તારે હું લઈ જાઉં છું. ખાલી સીધી આગળ મમ્મી કરે મોકલ બીમાર છે હું સુનતા જો રે હા ઓછો થયો થોડો નહીં થોડો ઓછો નહીં થયો શું થયું હા મોટામાં લીધો નો અને તું હમણાં કના જોડે વાત કરી શું મંગાવ્યું કરજે ફરીથી ફોન અલે એની મમ્મીને ફોન કર્યો છે નકલી ફોનથી હો મંગાવતી હતી મંગાવી ખરી ભરે મમ્મી આ આર્યા નહીં 2 બોટલો ભર ખાલે આ ના ભરે મોટું હા એમાં 2 ભર કોમ બોમ પૂરું કરશો ચલા 10 વાગે જવાનું હવે 10 વાગ્યા લે ચલા હું ના કરતો એકલો અત્યારે પોક્યો હોત 10 વાગે જવાનું પાછું ચાણ આપવાનું. તો ગાઈસ ટિફિન પેક કરી દીધું છે પૂનમનો મોબાઈલનું ચાર્જરનું બધું લીધું છે હા હેડ જો બેસજો કેટલા વાગ્યા તો ગાઈસ આપણો 8 નું એટલે 9 વાગ્યા ઓમાં 9 વાગ્યા છે ઓમાં છે 3 વાગ્યા છે કેટલા વાગ્યા 9 વાગ્યા 9 વાગ્યા ચલો આપણે જઈએ 10 વાગ્યા હા તો 10 વાગેલા જ છો કે હમણાં આવતા આવતા 12 વાગશી. તો કઈ આપણી ગાડી નીચે પડી છે ધૂળ ખાય છે આજે જ મસ્ત શેમ્પુ લીધું જો આ કેટલો હોપરો રસ્તો ચલો ગેસ રૂમ ચેન્જ કરવાનો છે કઈ બાજુ આપણે જેન્સિન ના સફાઈ તો ગાઈસ ગાડી તો આપણે બંધ કરી નાખી ચલો આપણે જઈએ હોસ્પિટલ લે પાણી
શું કીધું ડૉક્ટરે ડૉક્ટરે કે દાખલ કરવાનું કીધું 2 દાડા મેં કીધું 2 દાડા રાખે હા એ તો આ તો ગમે ત્યારે દાખલ જ કરવાનું કહેશે હા એટલે અમે સૈસવામાં ગયા હતા પણ લોક મારી લોક મારેલું હતું મને ફોન આવ્યો તો મમ્મી તું મારી ચિંતા ના કરતી દાદા હવે એકલી ફોનમાં વાતો કરતી હતી હા મમ્મી કિન્ડર જોઈ લેતા આવજો હો હું વૈકણ કે કિન્ડર જોય ખવડાવું એકલી વાતો કરતી તો આના કોઈ છોકરાને છોડી દીધું નહીં હા છોકરો જોડે ઇન્ફેક્શન લાગે હા. આ તો અને હવે એવું નહીં તો હમણાં એને ઊભી થઈને રહી હા ત્યાંમાં તો એ તો કીધું લાઈટ નહીં જાવી પણ હોય રહી મમ્મી મને દવાખાને લઈ ચાપ્યું છે અને મને તેલી લઈ જતી રાખી ના એટલે આ તાવ નોર્મલ થઈ જાય તો કોણ નોર્મલ બોલ થઈ જાય ને તાવ આપણે લઈ લેવું આ રાખી રાત્રે નાઈટમાં જતું તાઈ લઈને જાવ ને ખાલ લઈને આપશું રજા હવે કાલ આવતો રહેજો એ તો એવું હોય તો રીસવામ કરજો પછી નહીં માટે નજીક તો સારું જવું આપવું થાય તો એ સંજયને ખા બી હશે પૂનમ ખાવા નહીં પૂનમના ફ્રીજ ઉપર જ એક પેટી કાઢી અને એક પતંગનું પાટી તો નથી તારો આ હોસ્પિટલ દવાખાનામાં હતા અડધી જિંદગીઓ મને નીકળી કેવું થાય નહીં ગમે તે અને હજી તો છોકરો લાવો કોના નાખવા ચણા વાળું ના ચણા ના તો એ રીતે જ મોની તો જેન્સન તો ખાવડાવવાનું ચાલુ છે સંજયને આ બસ ખાઈ રવાયા પણ અમે બેસી હોત તો મોં ખોરીને થોડું ખાવાનું રાખો અમુક ખોરાક હવે એક મોટું બાકી છે ખબર હવે સંજય ખાઈ રવાય હેડો આપણે શું કરવું છે હા એટલે તો 10:30 વાગ્યા તો 11 વાગશે જતો પછી હેડો તાણા અમે જઈએ ટિફિન લઈને આવ્યા હતા તારે ખાવા થાય તો ના રાખ. હટજો હેડો તો કાંઈ અમે જઈએ ઘેર અને સંજય અને પૂનમને રસોઈ ખાલી આજે ઢોકી દેજે વાગતો આ દૂધની બરણી લઈ જવાની લઈ રાખ. ના, માં નહીં. રાખ. પેલું બગડી જશે નહીં બગડે, ચણે રાખો. લાયો તે વધુ નહીં. કોના ના આ માફ કરજો. હવે બોલે સરોડા બાંધીશ નારિયેળ ફૂટતો નથી પહેલા ખબર તો સરો લેતા હોય લે લે શું નાખ્યું હવે તો કાંઈ આપણે ગાડી વહી રહેશે આજ તો આખી રાત ગાડીમાં મૂકી દેજો ના ઉડવા હોય તો હા તેવું વાંધો અમારે તો ધોવાય મશીનમાં નાખાય 11:44 પોણા 11 થયા અમે જઈએ તો એ છોકરો ઘેર જાગી રહ્યો છે મિતાનસી તો ગાઈઝ આવી જાય ઘેર હું બધો ઊંઘી ગયો લાગે છે. પપ્પા એકલા જાગસ જોયો તો હા હા સારું છે. બાટલો ચડાયેલો હતો તો ગાઈઝ મીટલો ઊંઘી ગયો હવે એ ઊંઘી જાય બધા ઊંઘવાની તૈયારીઓ કરું છું